કન્યા રાશિના જાતકો, ચાલો સીધા જ મુદ્દા પર આવીએ, કારણ કે આજથી જે સમય શરૂ થઈ રહ્યો છે એ ખરેખર તમારા જીવન માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે. શનિદેવના પ્રભાવ હેઠળ સમજી લો કે ભાગ્ય હવે એક નવો જ વળાંક લેવા જઈ રહ્યું છે. હા, બિલકુલ. આ કોઈ એવી તેવી સામાન્ય જ્યોતિષીય ઘટના નથી. આજની રાત એ કોઈ સામાન્ય રાત નથી. આજથી એક એવા સમયનો આરંભ થઈ રહ્યો છે જેની અસર તમારા ભવિષ્ય પર ખૂબ ઊંડી પડવાની છે. એટલે હું કહીશ કે આ વાતને જરા ધ્યાનથી સમજજો. તો વાત છે શનિદેવની, જેમને આપણે કર્મના ન્યાયાધીશ કહીએ છીએ. હવે એ એક એવી પોઝિશનમાં આવી ગયા છે, એવી સ્થિતિમાં પ્રવેશ કરી ચૂક્યા છે જ્યાંથી જીવનની આખી સિસ્ટમ, આખી વ્યવસ્થા બદલાવાની છે. અને આ બધું ક્યારથી શરૂ થશે? આજ રાત્રે બરાબર 9 વાગ્યાથી આ મોટા પરિવર્તનનો પ્રારંભ થઈ રહ્યો છે. સમજી લો કે એક કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજની રાતથી એવા સમયગાળાની શરૂઆત થઈ રહી છે જેમાં 7 મોટા સંકેતો જોવા મળશે અને 3 એવી ઘટનાઓ બનશે જેને ટાળી નહીં શકાય. આની અસર જીવનના દરેક પાસા પર પડશે. જુઓ, આ કોઈ સામાન્ય ગ્રહગોચર નથી. આ તો એક દુર્લભ, ખૂબ જ મહત્વપૂર્ણ બ્રહ્માંડીય ગોઠવણી છે. એવી ગોઠવણી જે વર્ષોમાં ક્યારેક જ જોવા મળે છે. એટલે ભવિષ્યનો રસ્તો બરાબર સમજવા માટે આવનારા સમય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. હવે ચાલો થોડી વર્તમાનની વાત કરીએ. છેલ્લા કેટલાક સમયથી એવું લાગે છે કે જીવનમાં બસ સંઘર્ષ જ ચાલી રહ્યો છે. કંઈ પણ બરાબર નથી થઈ રહ્યું. તો ચિંતા ન કરો. આ અનુભવ કરનારા ફક્ત તમે એકલા નથી. કન્યા રાશિના ઘણા જાતકો આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તો સવાલ એ છે કે આવું કેમ થઈ રહ્યું છે? ચાલો આ મુશ્કેલીઓ પાછળનું સાચું કારણ સમજીએ. કેવા સંઘર્ષો? જુઓ, જેમ કે કોઈ કામ હાથમાં લીધું હોય અને છેક છેલ્લી ઘડીએ અટકી જાય. પૈસા આવે તો છે, પણ ક્યાં જાય છે એની ખબર જ નથી પડતી. બિલકુલ ટકતા નથી. સંબંધોમાં નાની નાની વાતે ગેરસમજ વધી રહી છે. મન એટલું બેચેન રહે છે કે રાત્રે ઊંઘ પણ નથી આવતી. અને વારે વારે એવું લાગે કે નસીબ જાણે સાથ જ નથી આપી રહ્યું. તો આ બધી સમસ્યાઓ જેનો સામનો થઈ રહ્યો છે ને, એ કોઈ કારણ વગર નથી થઈ રહી. આ બધાની પાછળ એક મોટું ગ્રહીય કારણ છુપાયેલું છે. તો આ બધું શું છે? આ છે કર્મની પરીક્ષા. હા, એક એવો સમયગાળો જ્યાં વર્તમાન ગ્રહોનું ગોચર તમારા કર્મો અને તમારી પ્રામાણિકતાની કસોટી કરી રહ્યો છે. અને આવનારા જે 10 દિવસ છે ને, એ આ પરીક્ષાનો સૌથી નિર્ણાયક તબક્કો છે. મુખ્ય વાત એ છે કે આ પડકારો એમનેમ નથી આવી રહ્યા. આ એક કર્મની પરીક્ષાનો ભાગ છે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ પરીક્ષા જ આવનારી જે ભવિષ્યવાણીઓ છે એના માટેનો સ્ટેજ તૈયાર કરી રહી છે. અને હવે આપણે આ આખા વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આવી રહ્યા છીએ. તો હવે જે સંકેતો અને ચેતવણીઓ આવી રહી છે એના પર ખૂબ ધ્યાન આપજો. ચાલો જોઈએ એ 7 મોટી ભવિષ્યવાણીઓ જે આવનારા દિવસોમાં એકદમ સ્પષ્ટ રીતે સામે આવશે. તો પહેલી ભવિષ્યવાણી છે દગા વિશે. સાવચેત રહેજો. કોઈ વિશ્વાસુ વ્યક્તિ, ખાસ કરીને ઓફિસમાં, વેપારમાં કે પછી પરિવારમાં, એનાથી સાવધાન રહેવાની જરૂર છે. આવનારા 10 દિવસ સુધી પોતાની યોજનાઓ કોઈની સાથે શેર ન કરતા. અને બીજી ભવિષ્યવાણી છે નાણાકીય જોખમ વિશે. પૈસાની બાબતમાં ખૂબ સાવધાની રાખજો. કોઈને પણ ડોક્યુમેન્ટ વગર ઉધાર ના આપતા અને એવી કોઈ પણ ડીલથી દૂર રહેજો જે સાચી હોવા માટે ખૂબ સારી લાગે. મતલબ કે પહેલી 2 ભવિષ્યવાણીઓ સીધી જ વિશ્વાસ અને પૈસા સાથે જોડાયેલી છે. આગળ વધીએ. ત્રીજી ભવિષ્યવાણી છે અચાનક આંચકા વિશે. નોકરીમાં અચાનક કોઈ ફેરફાર થઈ શકે છે, કોઈ ટ્રાન્સફર થઈ શકે છે, અથવા બોસ સાથે તણાવ વધી શકે છે. હા, આ ફેરફાર શરૂઆતમાં આંચકો આપશે, પણ યાદ રાખજો, પાછળથી આ જ ફેરફાર ફાયદાકારક સાબિત થશે. અને ચોથી ભવિષ્યવાણી સંબંધોમાં તણાવ. તમારો જે સીધો સ્વભાવ છે ને, એને લોકો ખોટી રીતે સમજી શકે છે. એટલે કોઈપણ સંઘર્ષ ટાળવા માટે સૌથી સારો રસ્તો છે મૌન રહેવું. પાંચમી ભવિષ્યવાણી છે સ્વાસ્થ્ય વિશે. ખાસ કરીને પેટ, ઊંઘ, તણાવ, માથાનો દુખાવો અને બ્લડ પ્રેશર. આ બધી સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપજો. એને બિલકુલ અવગણશો નહીં. અને હવે છઠ્ઠી ભવિષ્યવાણી જે છે શનિનો ન્યાય. હા, જેમણે પણ તમારી સાથે ખોટું કર્યું છે, જેમણે પણ તમારી મહેનતનો ફાયદો ઉઠાવ્યો છે, હવે તેમનો સમય પૂરો થયો. શનિનો જે કર્મનો નિયમ છે એ હવે ન્યાય કરશે, અને એ સુનિશ્ચિત છે. અને હવે 7મી ભવિષ્યવાણી જે સૌથી સારી અને શુભ છે. ભાગ્યના દરવાજા હવે ખુલશે. લાંબા સમયથી જે પણ કામ અટકેલા હતા, કોર્ટ કેસ હોય, નોકરીની વાત હોય, પ્રમોશન હોય કે પછી વ્યવસાયની કોઈ ડીલ, એ બધા જ મામલાઓ આખરે હવે આગળ વધવા લાગશે.
તો આ એક ખૂબ મોટી આશાનું કિરણ છે. તો આ 7 ભવિષ્યવાણીઓ તો છે જ, પણ એની સાથે સાથે 3 એવી મહત્વપૂર્ણ ઘટનાઓ પણ છે જે બનવી લગભગ નક્કી જ છે. અને આ એવી ઘટનાઓ છે જેને ટાળવી સહેલી નથી, એટલે એના માટે માનસિક રીતે તૈયાર રહેવું ખૂબ જ જરૂરી છે. કઈ છે આ 3 ઘટનાઓ? પહેલું, ભૂતકાળનો પુનરાગમન. કોઈ જૂનો સંબંધ, કોઈ જૂનો મિત્ર અથવા કોઈ જૂની સમસ્યા અચાનક જ પાછી સામે આવી શકે છે. બીજું, મોટો નાણાકીય નિર્ણય. પૈસાને લઈને કોઈ ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાની ફરજ પડી શકે છે. અને ત્રીજું, ઘરમાં પરિવર્તન. ઘરમાં કોઈ નવી જવાબદારી આવી શકે છે અથવા કોઈ દલીલને કારણે ઘરનું વાતાવરણ બદલાઈ શકે છે. તો આ 3 બાબતો માટે તૈયાર રહેજો. તો આટલી બધી વાતો જાણીને સવાલ થાય કે આ પડકારજનક સમયને સફળતાપૂર્વક પાર કેવી રીતે કરવો? તો ચાલો હવે આપણે કેટલાક એવા શક્તિશાળી ઉપાયો પર ધ્યાન આપીએ જે આ સમયમાં તમને રસ્તો બતાવશે અને મદદ કરશે. સૌથી પહેલો અને સરળ ઉપાય, દિવસની શરૂઆત એકદમ સકારાત્મક ઉર્જા સાથે કરો. સવારે ઉઠતાની સાથે જ બીજું કંઈ પણ કર્યા પહેલાં પોતાની બંને હથેળીઓને જોઈને આ મંત્ર બોલો: કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમ મૂલેતુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. આનાથી સફળતા મળશે અને સાચા નિર્ણયો લેવાની શક્તિ પણ વધશે. હવે આવનારા 10 દિવસ માટે આ 4 ખાસ ચેતવણીઓ છે જેને નિયમ સમજીને પાળવાની છે. પહેલું, કોઈના પર પણ જલ્દીથી વિશ્વાસ ન કરવો. બીજું, કોઈ પણ આકર્ષણ કે આવેગમાં આવીને નિર્ણય ન લેવો. ત્રીજું, ગુસ્સામાં તો બિલકુલ ન બોલવું. અને ચોથું, દલીલો અને ઝઘડાઓથી બને એટલું દૂર રહેવું. આ 4 નિયમો તમને મોટા નુકસાનથી બચાવી લેશે. અને હવે આ 2 મુખ્ય ગ્રહીય ઉપાયો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલો છે સૂર્ય ઉપાય. આના માટે 7 દિવસ સુધી સૂર્યને કાળા તલ નાખેલું જળ અર્પણ કરવાનું છે અને 11 વાર ઓમ સૂર્યાય નમઃ મંત્ર બોલવાનો છે. આનાથી ભાગ્ય અને આત્મવિશ્વાસ મજબૂત થશે. બીજો છે શનિ ઉપાય. દર શનિવારે પીપળાના ઝાડ પર જળ ચઢાવો અને 21 વાર ઓમ શમ શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય શાંતિ આપશે અને બધા અવરોધો દૂર કરશે. આ બંને ઉપાયો ખૂબ જ શક્તિશાળી છે. હવે જો કોઈ કામ લાંબા સમયથી અટકી ગયું હોય તો એના માટે એક ખાસ ઉપાય છે. શું કરવાનું છે? સૌથી પહેલાં તમારી મુઠ્ઠીમાં 5 કાળા મરી લો. પછી તમારા ઈષ્ટદેવને યાદ કરો. આ પછી કોઈ 4 રસ્તા પર જાઓ. ત્યાં પહોંચીને ચારે દિશામાં એક મરી ફેંકો અને જે 5મું મરી બચ્યું છે એને ઉપર આકાશ તરફ ફેંકી દો. બસ આટલું કરીને પાછળ જોયા વગર સીધા ઘરે પાછા આવી જવાનું છે. આ ઉપાય અટકેલા કામોના અવરોધો દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. તો આટલી બધી ચેતવણીઓ અને ઉપાયોની વાત કરી, પણ હવે થોડા સારા સમાચારની વાત કરીએ. કારણ કે આ સમયગાળાને જો તમે યોગ્ય રીતે પાર કરી લેશો તો એના ફળ સ્વરૂપે કેટલાક ખૂબ સારા સમાચાર પણ મળવાના છે. ક્યાં સારા સમાચાર છે? પહેલું, પ્રગતિ અનલોક થશે. જે કામ લાંબા સમયથી અટકેલું હતું એમાં આખરે સફળતા મળશે. બીજું, ઘરમાં આનંદનો માહોલ બનશે. લગ્ન, સંતાન કે પછી નવું વાહન ખરીદવા સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. અને ત્રીજું, અચાનક લાભ થશે. ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ કોઈ અણધારી તક અથવા નાણાકીય પુરસ્કારના રૂપમાં મળી શકે છે. તો ધૈર્ય અને સારા કર્મોનું ફળ ચોક્કસ મળશે. અને અંતમાં બસ એક વાત હંમેશા યાદ રાખજો: શનિદેવ એનો જ સાથ આપે છે જે ઈમાનદાર હોય છે. જે વ્યક્તિ સત્ય અને મહેનતના રસ્તે ચાલે છે, શનિદેવ એનો હાથ ક્યારેય નથી છોડતા. જો તમે પ્રામાણિક રહેશો, વડીલોનું સન્માન કરશો અને દયાભાવ રાખશો તો ભાગ્યને પણ તમારી સામે ઝૂકવું જ પડશે. અને આ જ આવનારા સમયનો સૌથી મોટો સાર છે.